છે કમ્યુનિકેશન. વાતચીત છે ને એ દરેક પ્રશ્નોનું સમાધાન છે. આ દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી વાત કરો એટલે સોલ્વ થઈ જાય. બોલો, આપણે વાત કરતા બંધ થઈ ગયા એટલે પ્રોબ્લેમો વધવા લાગ્યા છે. મારા પર ભરોસો રાખીને આ વસ્તુને શેર કરું. બધા જ પોતાની આંખ બંધ કરો, એક ઊંડો શ્વાસ લો. આજે મને છે ને તમારો પરિવાર નવા મુદ્દાઓ ખોલતા રોકે છે, નકર તો મારા મગજમાં ઘણું બધું આવે છે, પણ બેઠા છે ને એના માટે કામનું નથી. પણ ક્યારેક હું સમય લઈને તમને વિસ્તારથી કહીશ. હાથને જમણા હાથને દિલ ઉપર મૂકી દો, થોડું થપથપાવો દિલને, આવી રીતે આમ થોડું થપથપાવો જોરથી, અને મારી સાથે બોલો, હે મનુષ્ય. થોડું જોશથી, ઘરની જેમ, હે મનુષ્ય, હે માનવી. આંખ બંધ રાખીને ભાઈ બંધ એક ખુલી બંધ ઇન્ડિકેટર કહેવાય, બે બંધ કરી દે. ભરોસો રાખ મારા ઉપર, દેખાવ મેળ પડે. આંખ બંધ કરી ઊંડો શ્વાસ બોલો, હે મનુષ્ય, હે માનવી. છેલ્લે મેં મારા પરિવાર સાથે, મારા માતા પિતા સાથે, મારા બાળકો સાથે, સ્વજનો સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ, કમ્યુનિકેશન ક્યારે કર્યું? ચેક કરો. કર્યું? જો કર્યું હશે તો ખુશ થશો, જો નહીં કર્યું હોય તો દુઃખી હશો. આંખ ખોલી નાખો સાહેબ. ગમે તેટલા રૂપિયા કમાતા હશો, 30 મિનિટનો સમય પરિવાર માટે કાઢી લો. આ શેડ્યુલ આજથી બનાવી લો. તમારી તમને મારી વાત જિંદગીમાં યાદ આવશે. જો 30 મિનિટનો સમય એવો કાઢો કે જેમાં પરિવારની સાથે બેસાય. માતા પિતાને પણ કહું છું, 30 મિનિટનો સમય એવો કાઢો, આખી દુનિયાને સાઈડ કરી દો. આ રિશ્તા ક્યાં કહેલાતા હે, નાગિન અનુપમા, રાશિ રિસાવાળી નહીં ભેગું થાય. આ કોના ભાવ ક્યાં ગયા કે 100 નું 125 પહોંચું, પણ તને હું ફરક પડે? તારી બેકગ્રાઉન્ડ આવે નથી. જે ભાવ જે ચાલે એ છોડી દો. 30 મિનિટનો સમય પરિવારને આપો. પ્રોબ્લેમ શું છે ખબર સાહેબ? આપણે આ નિર્જીવ વસ્તુને દિવસમાં 2500 થી 3000 વાર ટચ કરીએ છીએ. દિવ્ય ભાસ્કર મારો લેખ લખેલો, લગભગ 2 કરોડ લોકોએ જોયેલો. હું તમને એ લેખ કહું છું. આવી રીતના મારો પ્રોગ્રામ હતો યુનિવર્સિટીની અંદર. બધા સોફ્ટ સ્કિલના માણસો, તમારી જેવા જ માણસો, વ્હાઇટ કલર માણસો બેઠા હતા, અને મેં શેર કર્યું કે તમારો જો સ્ક્રીન ટાઈમ 3 કલાકની ઉપરનો છે તો તમે એવરેજ મોબાઈલને રોજે 2500 થી 3000 વાર ટચ કરો છો. નિર્જીવ વસ્તુને આપણે દિવસમાં 3000 વાર ટચ કરીએ છીએ યાર. અને જેણે આપણને જન્મ આપ્યો ને, એ આપણા માતા પિતાને, આપણા બચ્ચાઓને આપણે દિવસમાં 10 વાર પણ ટચ કરતા નથી. અને આપણે કહીએ છીએ કે અમે સોફિસ્ટિક વર્ક કરીએ છીએ. ભૂલ કરો છો સાહેબ. વોટ ઇઝ યોર શેરિંગ? કેરિંગ, ડેરિંગ તમારો જીવનમાં પ્રોબ્લેમનું સોલ્યુશન આપશે. નોટ ઇન ફેમિલી, માત્ર ફેમિલીમાં નહીં પણ ઘરમાં એ તમને સોલ્યુશન આપશે. શેરિંગ કરો, કેરિંગ કરો અને ડેરિંગ કરો. વોટ ઇઝ શેરિંગ? શેરિંગ શું છે? તમને તો રોજ નવા લોકો એક્સપ્લોર કરવા મળે છે, નવા લોકો અને મુલાકાત પણ થાય છે. તમે બહાર ફરો છો ને એટલે ઘણી બધી વસ્તુઓ નવી જોવા પણ મળે છે. બેનો સંભળો છો ને? પણ તમારી ઘરે બેઠેલી એક સ્ત્રી, એનું નામ માં છે, એક 4 દરવાજાની બહાર નીકળતી નથી એટલે એમના માટેની દુનિયા તમે છો. એક પપ્પા છે, તમારા માટે આખું વિશ્વ લઈને બેઠા છે, એમને કંઈ મળતું નથી. એની બાજુમાં બેસીને પૂછવું પડે. માત્ર વૃક્ષ વાવવાથી ના ઉગે, એની કાળજી રાખવી પડે. સંબંધો છે ને, સંબંધો કંઈક એવા છે. આપણે એટલા સ્માર્ટથી માણસ થઈ ગયા છીએ કે સંબંધોને વાપરવા લાગ્યા છીએ અને સાધનોને હાચવવા લાગ્યા છીએ. ભૂલી ગયા કે સંબંધોની વોરંટી